જય માતાજી મિત્રો, આપણો અવાજ બ્લોગ ચાલુ કરીએ. આપણો બ્લોગ ચાલુ થાય છે ટોણસમાંથી બ્લોગ. આપણે નવો બ્લોગ હવે ચાલુ કરીએ કમ્પ્લેટ. તો જેવો પહેલો સપોર્ટ કરતા હતા એવો સપોર્ટ કરતા રહેજો. અને આપણો આજનો બ્લોગ રહે ભાભર, મેહોણાથી ભાભર. તો બ્લોગમાં બન્યા રહેજો બધા. આજે જઈએ આપણે ભાભર. તો મિત્રો આપણે હારી પહોંચી જઈએ. આપણે ફાઇનલી આપણે હારીની એન્ટ્રી લઈ લીધી. પહેલીથી આપણે કોણ કોણ બ્લોગ જુઓ છો તે કમેન્ટ કરજો. અને આ ગાડી આગળ રહીએ અમારી જ છે, અજય ચલાવવા. એ જાય છે રાધનપુર અને સમીટ. ટ્રાફિક થયું અહીંયા તો થરા, પાટણ. કેટલું લાંબુ ટ્રાફિક થયું રે. એટલે આટલા બધું ટ્રાફિક. તો મિત્રો આપણે રાધનપુર વાળો પુલ પહેલાં બંધ હતો. તો પુલ તો બંધ જ છે, પણ એના બાજુમાં બતાવું તમને રોડ બની ગયો. એટલે મોટી ગાડીઓ બધી આવે. પુલ તો બંધ જ કરેલો છે. તો નીચે રોડ બનાવી દીધો મસ્ત. રીતે જોઈ લો. અને નીચે રોડ બનાવ્યો. મોટી ગાડીઓ નાની ગાડીઓ બધી નીચેના રોડ પર કામ ચાલુ. જેસીબી કામ કરે જાય. પુલ સંપૂર્ણ રીતે બંધ કરેલો હોય. નાની નહીં કે મોટી નહીં, કોઈ ગાડી નહીં. નીચે રોડ બની ગયો એટલે બધી ગાડી ચાલુ થઈ ગઈ. રાધનપુર જવા માટે કોઈ ચિંતા કરવા નહીં. ચિંતા સાબાનું. રોડ બની ગયો એટલો વાંધો ના આવે. આટલે પુલ બંધ અને ત્યાં એ બંધ, આગળ એ બંધ. આપણે પહોંચી જાય રાધનપુર. રાધનપુરથી આપણે જવાનું છે ભાભર બાજુ. તો બ્રિજના નેચર થઈને આપણે ગાડી લેવાની છે ડ્રાઈવર સાઈડ. ડ્રાઈવર સાઈડ વિશે આપણે સીધા જવાનું છે ભાભર. અહીંયા થોડું ટ્રાફિક છે. ચોકડી પડે તો ટ્રાફિક પડે થાય. થોડો ઘણો ટ્રાફિક થાય. રાધનપુરથી ખાસ કોણ કોણ મારો બ્લોગ જુઓ તે મને કમેન્ટ કરજો ખાસ. આપણે ઓઇલ લઈ લઈએ ખાલી સાઈડ, ડ્રાઈવર સાઈડમાંથી. ચોમાસા માટે, ઉનાળા માટે પાણીની બરફ બનાવી હોય રાધનપુરમાં રોડ ઉપર જોઈ શકો તમે.
બાબર અહીંથી 30 કિલોમીટર રહે, બરાબર. તો આપણે ખાલી સાઈડ મારી દઈએ. બાબર આપણે 30 કિલોમીટર રહે. થરાદ 71 કિલોમીટર, બાબર 29, જેસલમેર 414 કિલોમીટર બતાવાય છે. આપણે 29 કિલોમીટર જવાનું. અને આ મશીન આવે, એ મશીન કને ખબર કે કનું મશીન છે, એક કમેન્ટ કરજો ખાસ. ઘણા મશીન આવ્યા એ મને ખાસ કમેન્ટ કરજો વિડીયોમાં. તો આપણે ચડી જાય બાબર રોડ ઉપર. સિંગલ પટ્ટી, ડબલ લાઈન, ફોર લાઈન નહીં, ડબલ રોડ. રોડ સારો ઠેઠથી બની ગયો એટલે તકલીફ નહીં કોઈ. તો મિત્રો આપણે પહોંચી જઈએ બાબરમાં. જોઈ શકો છો આપણે બાબર સિટી. રોડ થોડો ખરાબ હોય ઘણા પણ સારું. બાબર સિટીમાં અંદર આવી ગયા આપણે. ટ્રાફિક જોવા ખાલી. પહોંચી ગયા ડીલરના તે પહોંચી ગયા. આપણા ડીલર આવી ગયા. તો મિત્રો આપણે ગાડી ખાલી થઈ ગઈ હોય પણ બાબરમાં ગાડી ખાલી કરીને આપણે નીકળીએ. આ બ્લોગ હવે પૂરો કરીએ. આ બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો. ચેનલ પર નવા ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો. જય માતા.